નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર સરસ મજાનું આપણું પ્રકરણ છે, પ્રકરણ નંબર 22. એનું નામ છે બોલો. એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ તમારે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને ધોરણ 9 માં આગળ આવનારી પરીક્ષાઓની અંદર તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. અને ધોરણ 9 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલો છે કે સોડાના અંતરમાં કેમ ફાળ પડી હતી. તેમાં આવશે ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર, કે રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે તેના અંતરમાં ફાળ પડી હતી, એટલે કે તેને ડર હતો. આગળ છે બીજો કે બોળો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું. તો જોઈ શકો છો આની અંદર આવશે ઓપ્શન નંબર ડી, બી અને સી બંને, એટલે કે 12 સાતીની જમીન અને 4 ભેંસો આપી અને 12 બળદ અને 20 કળશી બાજરી આપી હતી. આગળ છે ત્રીજો કે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મહારાજ વજેસંગજી બોલતા હોય છે. આગળ જઈએ. આગળ છે ચોથો કે ભગવાન અમને કોઈ દી ભાવનગર ના બતાવે. આ વાક્યમાં સોડાનો કયો ભાવ છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, કે રાજાના સિપાઈ ઢોસે ચડાવીને વેટ કરાવે તેવો ભય તેમને હતો. આગળ છે બીજો કારણ આપવાનું છે. એમાં પહેલો કે સોડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા, કારણ કે તેનું પણ મિત્રો તમને સંપૂર્ણ કારણ આપેલું છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનું છે. તો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળ છે બીજો કે સોડાની વાત સાંભળી મહારાજ વજેસંગજીની છાતી ફૂલવા લાગી, કારણ કે એનું કારણ દર્શાવો. તો વજેસંગજી પ્રજાલક્ષી કાર્યો કરતા હતા. પ્રજા જ તેમના માટે સર્વસ્વ હતી. તેમનું કોઈ પણ દુઃખ હોય તો તે દૂર કરવાનો રાજાનો અધિકાર છે. આગલા દિવસે સોડાએ ગાળો આપી હતી અને પોતાની વ્યથા પ્રગટ કરી હતી. રાજાની કચેરીમાં ઉપસ્થિત અમલદારોને કહ્યું કે સોડાએ વગર ઓળખે અમને કેવા માન સન્માન આપ્યા હતા. ખવડાયેલો મીઠો બોલો અને એથી મીઠી એની ગાળો. આવી મજા અમને મહેલોમાં નથી આવતી. આટલું બોલતા મહારાજ વજેસંગજીની છાતી ફૂલવા લાગી હતી. આગળ જઈએ. આગળ છે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર જવાબ આપો. મોટા પ્રશ્ન છે. એમાં પહેલો કે મહારાજ વજેસંગજીની ઉદારતાનો તમારા શબ્દની અંદર વર્ણન કરવાનો છે. તો વૈશાખ મહિનાનો બળબડતા બપોરે પોખરાના ડુંગરમાં બફાયેલા ઘોડસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યા. પોતેને ઘોડો 2 પરસેવે નાહી રહ્યા હતા. આ હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યા. ધોરિયો એટલે કે જે પાણીની નેક ચાલતી હોય એ. ગામનું નામ ભૂંભલી અને વાડીના ધણીનું નામ સોડ. માળી ભાવનગરના રાજા વજેસંગજી ઘોડે સવાર બનીને સોડા નામના ખેડૂતની વાડીએ આરામ કરવા રોકાયા હતા. ત્યાં સોડાએ ઘોડે સવારને જમાડ્યા અને આશરો આપ્યો અને સોડાએ પોતાની આપવીતી કહી હતી. જોઈ શકો છો. અને એના વિશે વિસ્તૃતમાં પણ તમને સરસ મજાનું લખેલું છે, વિસ્તૃતમાં નોંધ, જે આપણે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાની છે. આગળ જઈએ તો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. આગળ છે બીજો કે સોડાની મહિમાત ગતિનું વર્ણન કરો. એટલે કે મહારાજા વજેસંગજી જે આવ્યા હતા સોડાએ જે મહેમાન ગતિ અમને આપી હતી એનું આપણે વર્ણન કરવાનું છે. તો વૈશાખ મહિનાનો ધોમ ધકતો તાપમાં એક ઘોડસવારે ભૂભલી ગામમાં એક સોડા નામના વ્યક્તિની વાડીએ પહોંચ્યા. આવા તાપમાં તેણે હાથ પગ ધોયા અને આરામની જરૂર લાગી. ઘોડે સવારને સોડાએ ધોરિયાની લીલી ધ્રોવ ઉપર ખાટલા ઢાળી દીધો. ખોસ હાંકતા હાંકતા સોડાએ ખેડૂતની દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ઘણું કહ્યું, તેમ છતાં રાજા ખુશ થયા. રાજાને સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડે સવારને ભૂખ લાગી હતી. તેને સોડાને કહ્યું જમવાનું મળશે કઈ? ત્યારે સોડાએ ઘોડે સવારને બોળો જમાડ્યો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો હતો. આગળ જઈએ લાસ્ટમાં. તાપમાં તપી ગયેલા ઘોડે સવારને આ ખાટો અને શીતલ બોળો મીઠો લાગ્યો.
પોતાની ભાગનો પણ બોળો તેને આપી દીધો. આમ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ પોતે કરાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 22 જે છે બોળો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.